લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને લઈને રાજકીય પક્ષો તૈયારીઓએ લાગ્યા છે। કહેવાતી લોકશાહીમાં લોકોનો ઉમેદવાર ભાગ્યે જ જોવા મળતો હોય છે અને ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઊભા કરાયેલા ઉમેદવારો જ પ્રજાને ચૂંટવા માટે મજબૂર થવું પડે છે। જે પ્રજા વિકાસ કરતા રાજકીય પક્ષોની દિશા નિર્દેશો પર જ આ ઉમેદવારો ચાલતા હોય છે, ત્યારે લોકોને પોતાનો ઉમેદવાર હોય તેવું હવે લોકો ઈચ્છી રહ્યા છે। રાજ્યમાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। વિવિધ પક્ષો દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉમેદવારોના નામોની સત્તાવાર હજુ સુધી જાહેરાત થઈ નથી। આ વચ્ચે વડોદરામાં ચૂંટણી પહેલા જ પોસ્ટર વોર શરૂ થતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે। શહેરના ભાયલી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ પોસ્ટરોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નામે મત ન આપવા અપીલ કરતું લખાણ જોવા મળ્યું છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પોસ્ટરોમાં દેશ ચલાવવાનું કામ અલગ અને વિસ્તારના પ્રશ્નો અલગ એવો સંદેશ આપવામાં આવ્યો છે, જે સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપવાની માંગ દર્શાવે છે। સાથે સ્થાનિક ચૂંટણીમાં પટેલ સમાજના ઉમેદવારને સ્થાન આપવા માટે જય સરદાર જય પાટીદાર જેવા સૂત્રો સાથે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। લોકશાહી વ્યવસ્થામાં લોકોને પોતાનો ઉમેદવાર ઊભો રહે તેવી માંગ પણ આ પોસ્ટરો મારફતે વ્યક્ત થતી જોવા મળી રહી છે। ચૂંટણી પૂર્વે આવી ઘટનાઓના કારણે રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને ભાયલી વિસ્તાર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। હા મોકલી દો। હા ઓકે।